મહુવામાં આજ રોજ બજરંગ દળ દ્વારા શિવાજી ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું 18 ડિસેમ્બરના રોજ। બાંગ્લાદેશમાં દીપુચંદ્ર દાસ ઉપર ખોટા આરોપ નાખી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને ત્યાંના જેહાદીઓ દ્વારા દીપુચંદ્ર દાસને ઢોર માર મારી તેમજ તેમને જાહેરમાં સળગાવી દેવામાં આવ્યો હતો। આ ઘટનાને લઈ મહુવામાં બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં બાંગ્લાદેશના ઝંડાના પોસ્ટરોને રસ્તામાં ફેંકવામાં આવ્યા તેમજ તેમની ઉપર બાઇક અને બસ ચલાવી વિરોધ કર્યો। સાથે બાંગ્લાદેશના ઝંડાવાળો પૂતળો બનાવી અને પૂતળો સળગાવી બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આવી ઘટના ફરીવાર ના બને તેની માટે બજરંગ દળ દ્વારા ભારત સરકારને અપીલ કરવામાં આવી કે જેહાદીઓની અટકાયત કરવામાં આવે। જય શ્રી રામ। હું કેશવ દુબલ, જિલ્લા અધ્યક્ષ બજરંગ દળ। થોડા દિવસ પહેલા એટલે કે 18 ડિસેમ્બરે બાંગ્લાદેશની અંદર દીપુચંદ્ર દાસ એક હિન્દુ યુવાનની બ્લાસ્ફેમીનો ખોટો આરોપ નાખીને તેની અટકાયત કરવામાં આવી હતી પોલીસ દ્વારા અને ત્યાંના જેહાદીઓ લોકોએ તેને પોલીસ સ્ટેશનની બહાર ઢસડી કાઢી તેને ઢોર માર મારવામાં આવ્યો। તે ઉપરાંત તેને નગ્ન કરી અને જાહેરમાં સળગાવી દેવામાં આવ્યો। તેના થોડાક દિવસ પછી એક નાની બાળકીને તેના ઘરમાં બંધ કરી તેના પરિવાર સાથે જીવતે જીવતી સળગાવી દેવામાં આવી। આમ બાંગ્લાદેશની અંદર હિન્દુઓની ખૂબ પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે। જ્યાં હિન્દુ ઓછા છે ત્યાં જિહાદીઓ દ્વારા તેને મારી નાખવામાં આવે છે કે તેની ઉપર શોષણ કરવામાં આવે છે। ભારત સરકારને એવી અપીલ કરીશ કે ભારતની અંદર જેવા જિહાદીઓ છે, બાંગ્લાદેશીઓ છે, તેની અટકાયત કરે કે જેથી ભારતમાં આવી પરિસ્થિતિ ઊભી ના થાય। બાંગ્લાદેશની સરકારને તે વિનંતી કરી કે આના ઉપર થોડુંક ધ્યાન દે। અસ્તુ। જય શ્રી રામ। જય શ્રી રામ। બાંગ્લાદેશની અંદર એક હિન્દુ યુવકની હત્યા કરવામાં આવી છે અને એ વિશે આપણને ખ્યાલ છે, બરાબર। તો બધા અત્યારે મૌન છે, જે એક વસ્તુ અત્યારે બધા બોલવી જોઈએ કોઈ બોલતું નથી, બરાબર। તો એ સેક્યુલર હિન્દુઓ અને એ સેક્યુલર લોકોને મારો એક પ્રશ્ન છે કે અત્યારે ક્યાં તમારી બધાની ભાવના જાય છે, બરાબર। તો અત્યારે આ સમયની અંદર બધાએ પોતાનો અવાજ ઉપાડવો જોઈએ જેથી કરીને આ સંદેશ ભારત સરકાર સુધી પહોંચે અને ત્યાંના લોકો સુધી પહોંચે અને ભારત સરકારને એક આહવાન છે કે ત્યાંના હિન્દુ માટે કંઈક વિચારે અને અહીંયા જે ઘૂસપેઠિયા બાંગ્લાદેશ લોકો છે એને કાઢવાનો પ્રયત્ન કરે। જય શ્રી રામ।